જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, આજે આપણે જાણીશું ગણેશ ચોથ વ્રતની વિધિ અને વાર્તા। ગણેશ ચોથ વ્રત કરવાની વિધિ। ભાદરવા માસની અજવાળી ચોથે કરાતું આ વ્રત વિઘ્નહર્તા ગણેશજીનું છે। શ્રી ગણેશજી સુખ સંપત્તિના દાતા છે। વ્રત કરનારે પ્રાતઃકાળે પવિત્ર બની શ્રી ગણેશજીનું સ્થાપન કરી લાલ કરેણના ફૂલોથી પૂજા કરવી। આ દિવસે ઉપવાસ કરવો। શ્રી ગણેશને લાડુનો નૈવેદ્ય ધરાવવો। વ્રત કરનારે ચંદ્ર દર્શન કરવું નહીં। બીજા દિવસે શ્રી ગણપતિની સ્થાપિત કરેલી મૂર્તિ વાજતે ગાજતે જળમાં પધરાવવી। નૈવેદ્યમાં ધરાવેલા લાડુથી પારણા કરવા। એક ઘડામાં અન્ન ભરી ઘડાનું દાન કરવું। રાત્રે ભજન કીર્તન કરવા। ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યા હતા। આકાશ માર્ગે જતા દુંદાળા દેવનો મુખ જોઈ ચંદ્ર હસવા લાગ્યો અને વિઘ્નહર્તા ગણેશજીની ઠેકડી કરવા લાગ્યો। આથી સદાય શાંતિને ધારણ કરનારા ગણપતિને ચંદ્ર પર પારાવાર દોષ ઉપજ્યો। તરત જ તેમના મુખમાંથી શ્રાપ સરી પડ્યો। હે રાહુ કેતુના શિકાર ચંદ્ર, તારા રૂપ પર ગર્વ કરી તું બીજાની ઠેકડી ઉડાવે છે, તેથી હું તને શ્રાપ આપું છું। વિડીયો જોવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે।